વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિત 53 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા. 7 બેઠકો ભાજપ માટે બિનહરીફ. નગરપાલિકાની 28 બેઠકો માટે ભાજપના 24, કોંગ્રેસના 11 અને અન્ય 18 ઉમેદવારો મેદાનમાં. મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છુક 53 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર રજૂ કર્યા છે, જેમાં ભાજપ દ્વારા નગરપાલિકા વોર્ડ નંબર 4 ને બાદ કરી બાકીના 6 વોર્ડની 24 બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 2 માં 4, વોર્ડ નં. 3 માં 2, વોર્ડ નં. 4 માં 4 અને વોર્ડ નં. 5 માં 1 સહિત કુલ 11 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ નં. 7 માં બસપાએ 3 સહિત અન્ય 15 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ રજૂ કર્યા છે. આ સાથે જ વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ જ ઉમેદવારી પત્ર રજૂ કરતા આ ચારેય બેઠકો ભાજપ માટે બિનહરીફ થઈ છે, જ્યારે વોર્ડ નંબર 5ની 4 બેઠકો માટે ભાજપના 4 અને 1 અન્ય કુલ 5 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા 3 બેઠક ભાજપ માટે બિનહરીફ બની છે. એટલે કે ચૂંટણી પહેલા જ નગરપાલિકાની 28 બેઠકો પૈકી ભાજપે 7 બેઠકો બિનહરીફ જીતી લીધી છે.